એન્જલ નામની દીકરી ચાલતા ચાલતા દ્વારકા જઈ રહી છે ત્યારે અત્યારે ગુજરાતની અંદર આ દીકરી એટલી બધી વાયરલ થઈ છે કે તેના વિશે વાત જ ના કરો। લાખો લોકો આ દીકરી સાથે મિત્રો મળવા જઈ રહ્યા છે ને ફોટા પડાવી રહ્યા છે। દીકરી સોશિયલ મીડિયાની અંદર એટલી બધી વાયરલ થઈ ગઈ છે ને કે તેના વિશે વાત જ ના કરો। માત્ર 6 વર્ષની એન્જલ નામની દીકરી દ્વારકા જઈ રહી છે ચાલીને, પગપાળા યાત્રા કરીને, દંડવત કરીને। ત્યારે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી રહી છે ઉભાઈ તમને બધી જાણકારી બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો વિડીયો બને એટલો શેર કરીને એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવી શકું। ક્યાંક ને ક્યાંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી 54 થી 55 થી 57 દિવસ થઈ ગયા છે છતાં મિત્રો ચાલીને જઈ રહી છે। આઠમના દિવસે આ દીકરી છે એ દ્વારકા પહોંચવાની છે। તારીખ 16 ના રોજ દીકરી છે એ દ્વારકા પહોંચવાની છે। ત્યારે અત્યારે રોડ રસ્તા મેદાનની અંદર દીકરીને જોવા માટે લોકો મેદાનની અંદર ઉતરી ગયા છે અને દીકરીને મિત્રો વાતચીતો સ્વાગત કરી રહ્યા છે। ઘણા બધા દીકરીને પગે લાગી રહ્યા છે તો ઘણા બધા લોકો છે એ દીકરાના પગ દૂધથી ધોઈ રહ્યા છે। દીકરી સાક્ષાત ભગવાન કહે તો પણ ખોટું નથી। આ સૌથી મોટો ચમત્કાર છે એવું કહે તો પણ ખોટું નથી। ક્યાંક ને ક્યાંક દીકરી માટે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો વિડીયો વાયરલ કરી રહ્યા છે કે દીકરી હોય તો આવી, અને આ દીકરી જે મિત્રો વાત કીધું નામ બનાવ્યું છે ને ગુજરાત આખું હલાવી દીધું છે। ખાસ કરીને આ દીકરી માટે તમે શું કહેશો એક સારી એવી કમેન્ટ કરી દેજો, જય દ્વારકાધીશ દીશ, જેથી મિત્રો આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો હોઉં છું। ખાસ કરીને તમને લોકોને ખબર છે કે આ દીકરી સોશિયલ મીડિયાની અંદર જ્યારથી વાયરલ થઈ છે ત્યારથી જ સોશિયલ મીડિયાની અંદરથી લોકો વિડીયો જોઈ છે તે દીકરીને મળવા જઈ રહ્યા છે, દીકરી સાથે ફોટા પણ પડાવી રહ્યા છે। ત્યારે મિત્રો આ સૌથી મોટો ચમત્કાર કહેવાય કે આવડી એમથી નાનકડી એમથી દીકરીને આવડું મોટું જ્ઞાન આવ્યું છે, તો આ સૌથી મોટો કૃષ્ણ ભગવાનનો ચમત્કાર કહે તો પણ ખોટું નથી। વિડીયોને ભાઈઓ બંને એટલો શેર કરી દેજો, કમેન્ટની અંદર જય દ્વારકાધીશ લખી દેજો, જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો રહું। સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે। તે બધા લોકોને દિલથી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।